ડભોઈ તાલુકાના ચનવાડા પાસે નર્મદા માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચાર કે નિષ્કાળજી? ડભોઈ તાલુકાના ચનવાડા પાસે નર્મદા માઇનોર કેનાલમાં ભ્રષ્ટાચાર કે નિષ્કાળજી? ડભોઈ તાલુકાના ચનવાડા ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલ હાલ તંત્રની ઘોર નિષ્કાળજીનો નમૂનો બની ગઈ છે. કેનાલમાં ઠેર ઠેર પડેલા મોટા ગાબડાના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જેને પરિણામે છેવાડાના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચતું નથી. એક તરફ ઉનાળુ પાક તૈયાર થવાના આરે છે, ત્યારે બીજી તરફ અધિકારીઓની ઉદાસીનતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવી રહી હોય તેમ લાગી રહ્યું છે. કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડવાને કારણે પાણી પાક સુધી પહોંચવાને બદલે વેડફાઈ રહ્યું છે. નિયમ મુજબ શિયાળા અને ઉનાળાની શરૂઆતમાં રિપેરિંગ કરવાનું હોય છે. સરકાર આ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, તેમ છતાં ગ્રાઉન્ડ લેવલ પર કોઈ કામગીરી દેખાતી નથી. ખેડૂતો દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ જાણે ઘોર નિદ્રામાં હોય તેમ કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખેડૂતો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે અમે પરસેવો પાડીને પાક ઊભો કર્યો છે, પણ કેનાલના ગાબડાને લીધે પાણી અમારા ખેતર સુધી પહોંચતું જ નથી. જો સમયસર રિપેરિંગ થયું હોત તો આજે આ હાલત ના હોત. સરકારના કરોડો રૂપિયા જાય છે. શું અધિકારીઓ જાણી જોઈને ખેડૂતોની રજૂઆતને નજરઅંદાજ કરી રહ્યા છે? રિપેરિંગ માટે આવતા કરોડો રૂપિયાનો ઉપયોગ ખરેખર ક્યાં થાય છે? જો પાક સુકાઈ જશે તો તેની જવાબદારી નર્મદા નિગમ લેશે ખરું? હવે જોવાનું એ રહ્યું કે કુંભકર્ણની નિદ્રામાં પોઠેલું તંત્ર ક્યારે જાગે છે અને ખેડૂતોના હિતમાં આ કેનાલનું સમારકામ ક્યારે શરૂ કરવામાં આવે છે. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.